ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભક્તિના માર્ગ પર આ જે સેવા શબ્દ છે એનું સાચું મહત્વ શું હશે? તો ચાલો આજે આપણે વૈષ્ણવ પરંપરાના આ ઊંડા ખ્યાલને જરા નજીકથી સમજીએ, જ્યાં સેવા એ ખાલી એક કામ નથી પણ આધ્યાત્મિક વિકાસનો એક સીધો રસ્તો છે. અને જુઓ, આ આખા વિષયનું હાર્દ, એનો પાયો બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: વૈષ્ણવોની ભાવપૂર્વક સેવા કરવાથી તે પ્રસન્ન થાય છે. એટલે કે જ્યારે કોઈ ભક્તની સાચા દિલથી, પ્રેમથી સેવા કરવામાં આવે ત્યારે એમના હૃદયમાં એકદમ પ્રસન્નતા છવાઈ જાય છે. અને જ્યારે એક ભક્તનું હૃદય ખુશ થાય છે ને, તો સમજી લો કે આધ્યાત્મિક કૃપાનો પહેલો દરવાજો આપણા માટે ખોલી ગયો. પણ સવાલ એ થાય કે કોઈ સાથી ભક્તની સેવા કરવી એ આટલું બધું જરૂરી કેમ છે? આ ખાલી એક સારો વ્યવહાર જ નથી. ના, આ તો દૈવી કૃપા મેળવવાની એક આખી સિસ્ટમ છે, એક પ્રક્રિયા છે. ચાલો જોઈએ કે આખી ચેન કામ કઈ રીતે કરે છે. આ 4 સ્ટેપ્સ છે ને, એ એક સાંકળ જેવા છે, એક પછી એક કડી જોડાયેલી છે. જો પહેલું સ્ટેપ છે પ્રેમ અને ભક્તિથી વૈષ્ણવોની સેવા કરવી. એનાથી શું થાય? વૈષ્ણવો પ્રસન્ન થાય અને પોતાની કૃપા વરસાવે. આ થયું બીજું સ્ટેપ. હવે એમની એ કૃપા સીધી શ્રી મહાપ્રભુજી સુધી પહોંચે છે અને એ પણ પ્રસન્ન થાય છે. અને છેલ્લે શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકુરજીની પરમ કૃપા મળે છે. આખી સાંકળ એકબીજા સાથે જોડાયેલી છે અને એની શરૂઆત ક્યાં છે? આપણા હાથમાં. તો આખી વાતનો સાર શું નીકળ્યો? કે ભાઈ, આ આખી આધ્યાત્મિક સાંકળોનું સ્ટાર્ટિંગ પોઈન્ટ એ પહેલું પગલું જ છે. બધું જ એક સાથી ભક્તની સેવા અને એમની કૃપા મેળવવા પર ટકેલું છે. જો એ પહેલી કડી જ ના હોય તો પછી આગળ વધવાનો કોઈ રસ્તો જ નથી. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે સેવા શા માટે કરવી. પણ હવે વાત આવે છે કે કેવી રીતે કરવી. સેવા કરવા માટે આપણી માનસિકતા કેવી હોવી જોઈએ અને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ એ સમજવું પણ એટલું જ જરૂરી છે. જો સાચી સેવા માટે 2 વસ્તુઓ તો જોઈએ જ જોઈએ. એક છે દીનતા, એટલે કે નમ્રતા, અને બીજું છે પ્રેમ. કારણ કે જરા વિચારો, જો નમ્રતા ન હોય તો સેવા શું બની જાય? ખાલી દેખાડો, એક પ્રકારનો અહંકાર. અને જો પ્રેમ જ ન હોય તો એ સેવા ખાલી એક મશીનની જેમ કરેલું કામ બનીને રહી જાય. આ બંને ભાવ જ સેવાને સાચી ઊર્જા આપે છે. ઘણીવાર આપણને કેવું લાગે કે સેવા કરવા માટે તો કોઈ ખાસ જગ્યાએ જવું પડશે, કોઈ મોટો અવસર શોધવો પડશે. પણ ના, હકીકત એ છે કે આ આધ્યાત્મિક અભ્યાસની શરૂઆત તો એવી જગ્યાએથી થાય છે જે આપણા સૌની પાસે છે. ક્યાંથી? તો કે આપણા પોતાના ઘરેથી. કારણ એકદમ સિમ્પલ છે. આપણા ઘરના લોકો, આપણા પરિવારના સભ્યો એ પણ તો વૈષ્ણવ જ છે ને. સેવા માટે બીજે ક્યાંય શોધવા જવાની જરૂર જ નથી. એની શરૂઆત તો આપણા પ્રિયજનો સાથેના પ્રેમભર્યા વ્યવહારથી જ થાય છે. ચાલો એક સરસ ઉદાહરણ જોઈએ. માની લો કે કોઈ વૈષ્ણવ આપણા ઘરે મહેમાન બનીને આવે, તો શું કરવું? ભગવાનને જે ભોગ ધરાવ્યો હોય એ પવિત્ર મહાપ્રસાદ એ પહેલાં એમને ખૂબ પ્રેમથી આપવું જોઈએ અને પછી આપણે લેવો જોઈએ. આ નાનકડી વાતમાં જ નિસ્વાર્થ સેવા અને આદરનો કેટલો મોટો ભાવ છુપાયેલો છે. હવે જુઓ, સેવા એટલે ખાલી કામ કરવું એટલું જ નથી. એની સાથે અમુક નિયમો, અમુક સિદ્ધાંતો પણ જોડાયેલા છે. ખાસ કરીને બીજા ભક્તો સાથે કેવો વ્યવહાર રાખવો એના વિશે, જેથી સેવાનો પાયો એકદમ મજબૂત બને. આ 3 વાતો તો ખાસ યાદ રાખવા જેવી છે. પહેલી વાત, કોઈ વૈષ્ણવના દોષ ના જોવા. બીજી, એમની નિંદા ના કરવી, એટલે કે એમના વિશે ખરાબ ના બોલવું. અને ત્રીજી, એમનું અપમાન તો ક્યારેય નહીં. સીધી વાત છે, જ્યાં અનાદર હોય, તિરસ્કાર હોય, ત્યાં સાચી સેવા હોય જ ના શકે. બંને વસ્તુ સાથે શક્ય જ નથી. સારું, તો આપણે અત્યાર સુધી શું જોયું? સેવા શા માટે કરવી અને કેવી રીતે કરવી. પણ હવે આપણે એ વાત પર આવીએ છીએ જે આ આખી ફિલોસોફીનો પાયો છે, એનો એકદમ મૂળભૂત ગુણ છે. અને એ બધું આવીને આ એક વાક્ય પર અટકે છે: વૈષ્ણવે સદા દીનતા રાખવી. આનો મતલબ શું? કે ભાઈ, નમ્રતા એ કોઈ ક્યારેક પહેરવા જેવું કપડું નથી. એ તો વૈષ્ણવના જીવનનો એક અભિન્ન અંગ છે, શ્વાસ જેવો. એટલે કે નમ્રતા એ ખાલી સેવા કરતી વખતે બતાવવાની વસ્તુ નથી, કે કોઈ રોલ પ્લે નથી કરવાનું. ના, એ તો જીવવાની જ એક રીત છે. એક એવી માનસિક સ્થિતિ જે આપણા દરેક કામમાં, દરેક વિચારમાં દેખાવી જોઈએ. એ એક કાયમી અવસ્થા છે. તો ચાલો આજના આ વિષયને આપણે આ એક સવાલ સાથે પૂરો કરીએ.
જો સેવા એ સાચી જ કૃપા મેળવવાની એક દૈવી સાંકળ છે તો જરા વિચારીએ કે એ સાંકળની પહેલી કડી, સૌથી અગત્યની કડી ક્યાંથી અને કોનાથી શરૂ થાય છે? અને એનો જવાબ કદાચ બીજે ક્યાંય નહીં, પણ આપણી અંદર જ છે.